ચાલો આજે એક એવા મિશનની વાત કરીએ જે કરોડો લોકોનું જીવન બદલી રહ્યું છે. આપણે જોવાના છીએ ભારતના પાણી અને સ્વચ્છતા માટેના અત્યાર સુધીના સૌથી મોટા અભિયાનની અંદરની વાત, કે આખરે આ બધું છે શું અને કેવી રીતે કામ કરે છે. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આપણે જે પડકારની વાત કરી રહ્યા છીએ એ ખરેખર કેટલો મોટો છે. ચાલો આની ઊંડાઈમાં ઉતરીએ. જો આ આંકડાઓ પોતે જ આખી વાર્તા કહી દે છે. દુનિયાની લગભગ 18% વસ્તી ભારતમાં વસે છે, પણ એમની પાસે દુનિયાનું શુદ્ધ પીવાલાયક પાણી કેટલું છે ખબર છે? ફક્ત 4%. તમે વિચાર કરો, આ કેટલું મોટું અસંતુલન છે. અને સાચું કહું તો આપણી આખી ચર્ચાનો પાયો જ આ એક હકીકત પર ટકેલો છે. દુનિયાભરમાં આ આખી સમસ્યાને એક જ શબ્દમાં સમાવી લેવામાં આવી છે: વોશ. એનું આખું નામ છે વોટર, સેનિટેશન અને હાઇજીન, એટલે કે પાણી, સ્વચ્છતા અને સારી આદતો. અને આ ત્રણેય વસ્તુઓ છે ને એકબીજા સાથે એવી રીતે ગૂંથાયેલી છે કે તમે એકને બીજાથી અલગ કરી જ ના શકો. અને એટલે જ યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં પણ આને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. સારું, તો હવે સવાલ એ થાય કે આટલા મોટા પડકારનો સામનો કરવા માટે શું કરવામાં આવી રહ્યું છે? ચાલો હવે એના પર નજર કરીએ. આ સમસ્યાને પહોંચી વળવા માટે ભારતે એકસાથે 2 મોરચે કામ શરૂ કર્યું છે. એમ સમજો કે એક 2 પાંખીયો અભિગમ અપનાવ્યો છે. એક બાજુ શુદ્ધ પાણી માટે છે જલ જીવન મિશન, જેનો સીધો સાદો હેતુ છે દરેક ઘર સુધી પાઇપલાઇનથી પીવાનું પાણી પહોંચાડવું. અને બીજી બાજુ સ્વચ્છતા માટે છે સ્વચ્છ ભારત મિશન, જેનું લક્ષ્ય છે સફાઈ અને ખુલ્લામાં શૌચની પ્રથાને જડમૂળથી નાબૂદ કરવી. હવે જલ જીવન મિશનનું લક્ષ્ય છે ને એ કોઈ નાનું સૂનું નથી, બહુ જ મોટું છે. જરા વિચારો, 2024 સુધીમાં ભારતના દરેક ગ્રામીણ ઘરમાં નળનું કનેક્શન હોય. અને વાત ખાલી નળ લગાવવાની નથી, એ નળમાંથી દરરોજ દરેક વ્યક્તિને ઓછામાં ઓછું 55 લીટર શુદ્ધ પાણી મળવું જોઈએ. આ છે હર ઘર જલનો સાચો મતલબ. ચાલો હવે બીજી બાજુ જોઈએ, સ્વચ્છતા. સ્વચ્છ ભારત મિશનનો પહેલો તબક્કો શરૂ થયો 2014માં. અને એનું લક્ષ્ય શું હતું ખબર છે? એકદમ સ્પષ્ટ અને સમયબદ્ધ. 2019માં જ્યારે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ આવે ત્યાં સુધીમાં આખા દેશને ખુલ્લામાં શૌચથી મુક્ત કરી દેવો. અને આ લક્ષ્યને હાંસલ કરવા માટે જે કામ થયું એના આંકડા સાંભળીને તમે પણ દંગ રહી જશો. ફક્ત 5 વર્ષમાં 10 કરોડ કરતાં પણ વધારે શૌચાલયો બનાવવામાં આવ્યા. આ કોઈ નાની સૂની વાત નથી. આને દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો બિહેવિયર ચેન્જ પ્રોગ્રામ માનવામાં આવે છે. ઓકે, આ બધી વાતો સાંભળવામાં તો બહુ સારી લાગે, પણ મોટો સવાલ એ છે કે આટલું મોટું કામ જમીન પર, એટલે કે ગ્રાઉન્ડ પર થાય છે કેવી રીતે? આ સમજવા માટે ચાલો આપણે ગુજરાતના એક ખાસ મોડેલ પર નજર કરીએ. ગુજરાતમાં વાસ્મો નામનું એક મોડેલ છે જે જનભાગીદારી, એટલે કે લોકોની ભાગીદારીનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે. આ મોડેલમાં ખાસ વાત શું છે? અહીં સરકાર ઉપરથી બધું નક્કી નથી કરતી, પણ ગામના લોકો જ ભેગા મળીને પોતાની પાણી સમિતિ બનાવે છે. અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ આગળ પડતો ભાગ લે છે. પાણી ક્યારે આવશે, પાઇપલાઇનનું સમારકામ કોણ કરશે, પાણીના પૈસા કેવી રીતે ઉઘરાવવા, આ બધું જ આ સમિતિ નક્કી કરે છે. ટૂંકમાં સત્તા પણ લોકોના હાથમાં અને જવાબદારી પણ. પણ હા, ખાલી લોકોને ભાગીદારીથી કામ ન ચાલે. એની પાછળ એક મજબૂત એન્જિનિયરિંગનો પાયો પણ જરૂરી છે. જેમ કે આખા રાજ્યમાં ફેલાયેલી વોટર ગ્રીડ. આ નર્મદા નદીના પાણીને કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા સૂકા પ્રદેશો સુધી પહોંચાડતી પાઇપલાઇનોનું એક જંગી નેટવર્ક છે. અને એટલું જ નહીં, દર વર્ષે ચોમાસા પહેલાં સુજલામ સુફલામ અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં તળાવો, ચેકડેમ અને નદીઓને ઊંડી કરવામાં આવે છે, જેથી વરસાદનું એક એક ટીપું પાણી સાચવી શકાય. તો 10 કરોડ શૌચાલયો બની ગયા. દેશ ODF, એટલે કે ખુલ્લામાં શૌચમુક્ત પણ જાહેર થઈ ગયો. બહુ મોટી સિદ્ધિ. પણ શું અહીંયા કામ પૂરું થઈ ગયું? સફર ખતમ થઈ ગઈ? બિલકુલ નહીં. હકીકતમાં આ તો માત્ર શરૂઆત હતી. ODFનો દરજ્જો મેળવવો એ તો આ લાંબી સફરનું પહેલું અને સૌથી જરૂરી પગથિયું હતું. કેમ કે અસલી પડકાર હવે શરૂ થવાનો હતો. જો ખાલી શૌચાલય બનાવી દેવાથી સમસ્યાનો અંત નથી આવતો. હવેનો પડકાર હતો એ સુનિશ્ચિત કરવાનો કે લોકો એનો નિયમિત ઉપયોગ કરે. અને એનાથી પણ એક ડગલું આગળ વધીને હવે આખા કચરાના વ્યવસ્થાપન પર ધ્યાન આપવાનો સમય હતો.
અને બસ અહીંથી જ શરૂઆત થાય છે સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કાની, એટલે કે SBM 2.0. હવે વાત ખાલી ODFની નથી, હવે લક્ષ્ય છે ODF પ્લસ બનવાનું. તો આ ODF પ્લસ એટલે શું? આનો મતલબ એ છે કે ગામ ખુલ્લામાં શૌચમુક્ત તો હોવું જ જોઈએ, પણ એની સાથે સાથે ગામમાં પેદા થતા ઘન અને પ્રવાહી બંને પ્રકારના કચરાના નિકાલ માટે એક પાક્કી સિસ્ટમ હોવી જોઈએ. પછી ભલે એ ગ્રે વોટર હોય કે બાયોવેસ્ટ હોય, બધાનું યોગ્ય મેનેજમેન્ટ થવું જોઈએ. અને આ મિશન ખાલી ગામડા સુધી સીમિત નથી. શહેરો માટે તો આનાથી પણ મોટા લક્ષ્યો છે. હવે ટાર્ગેટ છે શહેરોને ગાર્બેજ ફ્રી બનાવવાનો. આ માટે ODF++ જેવો દરજ્જો મેળવવો પડે, જેમાં કચરાનું સાયન્ટિફિક પ્રોસેસિંગ પણ આવી જાય. પણ શહેરો સામે સૌથી મોટો પડકાર શું છે? એ છે લીગસી વેસ્ટ. મતલબ કે શહેરોની બહાર વર્ષોથી જે કચરાના પહાડ બની ગયા છે, એને સાફ કરવા. આટલી બધી પ્રગતિ થઈ છે, એમાં કોઈ શંકા નથી. પણ એનો અર્થ એ નથી કે સફર પૂરી થઈ ગઈ છે. હજુ પણ આગળના રસ્તામાં ઘણા મોટા પડકારો ઊભા છે. ખાસ કરીને શહેરોમાં એક બહુ મોટી અને છુપી સમસ્યા છે, નોન રેવન્યુ વોટરની. જરા ચાર્ટ જુઓ. શહેરોને જે પાણી સપ્લાય કરવામાં આવે છે ને, એમાંથી લગભગ 40% પાણી લોકોના ઘર સુધી પહોંચે એ પહેલાં જ ક્યાં તો લીકેજમાં વહી જાય છે, ક્યાં તો ચોરી થઈ જાય છે. તમે જ વિચારો, 100 લીટર પાણી મોકલવામાં આવે અને એમાંથી 40 લીટરનો તો કોઈ હિસાબ જ ના મળે. આ કેટલું મોટું નુકસાન છે. આ તો થઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત, પણ આનાથી પણ ઊંડા પડકારો છે. એક તો અમુક વિસ્તારોમાં ખેતી માટે ભૂગર્ભમાંથી એટલું બધું પાણી ખેંચાઈ રહ્યું છે કે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે, અને એના કારણે પાણીમાં ફ્લોરાઇડ અને આર્સેનિક જેવી ઝેરી અશુદ્ધિઓ ભળી રહી છે. અને બીજો, અને કદાચ સૌથી મોટો પડકાર, એ સામાજિક છે, આપણી આદતોનો. આજે પણ ભીનો અને સૂકો કચરો ઘરેથી જ અલગ પાડવાની આદત મોટાભાગના લોકોમાં નથી આવી. અને આ જ વાત આપણને આજના સૌથી મોટા અને મૂળભૂત સવાલ પર લાવીને મૂકી દે છે. જુઓ, સરકાર પૈસા ખર્ચીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકે છે, પાઇપલાઇનો નાખી શકે છે, શૌચાલયો બનાવી શકે છે, કચરાપેટીઓ મૂકી શકે છે. પણ લોકોની આદત કેવી રીતે બદલવી? કારણ કે આખા મિશનની સફળતાનો દારોમદાર અંતે તો આ એક જ વાત પર છે. અને આ એ સવાલ છે જેનું ભવિષ્ય જ નક્કી કરશે કે આ વિરાટ મિશન કેટલું સફળ થાય છે.